નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। રાજ્યમાં ચાંદીપુર વાયરસે સરકારની ચિંતા વધારી દીધી છે। ગત દિવસોમાં ચાંદીપુર વાયરસના કારણે અત્યાર સુધીમાં 14 જેટલા બાળકોના મોત થયા છે। ગઈકાલે વડોદરાના એસએસજી હોસ્પિટલમાં પણ ગોધરાથી દાખલ થયેલી એક બાળકીનું મોત થયું છે। સમગ્ર રાજ્યમાં હાલ ચાંદીપુર વાયરસના કારણે સરકાર પણ એક્શનમાં આવી છે। આજે સરકારે આ ચાંદીપુર વાયરસની સામે લડવા માટે, તેની રોકથામ માટે કયા કયા પ્રયાસ કરી શકાય તેના માટે એક મહત્વપૂર્ણ બેઠક પણ કરી છે। રાજ્ય સરકાર દ્વારા ચાંદીપુર વાયરસને લઈને જે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે તેની પાછળનું કારણ છે કે અત્યાર સુધીમાં 14 જેટલા બાળકોના મોત થઈ ગયા છે। આ ચાંદીપુર વાયરસની વાત કરીએ તો ચોમાસાની ઋતુ અને ભેજ જેવા વાતાવરણમાં જે માટીના મકાન હોય છે ત્યાં ખાસ કરીને આ સેન્ડ ફ્લાય નામની જે નાની માખી છે તેના કરડવાથી આ થાય છે અને તેથી જ હવે સરકારે અલગ અલગ જગ્યાઓ પર જ્યાં આ રોગના લક્ષણ જોવા મળ્યા છે ત્યાં જઈને તપાસ પણ શરૂ કરી છે। ચાંદીપુર વાયરસની વાત કરીએ તો આ બિલકુલ નાની માખી કરડવાથી થાય છે। કહેવાય છે કે આ માટીની માખી છે, સેન્ડ ફ્લાય પણ આને કહેવાય છે અને આ કરડવાના કારણે 24 થી 48 કલાકમાં જ મોત પણ નીપજી જાય છે। તાવ આવે છે, ઝાડા ઉલટી થાય છે અને જ્યાં સુધી હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી કિડની અને દિમાગ પર પણ આની અસર થઈ જાય છે। આ ખૂબ જ ગંભીર એક વાયરસ છે જે ગુજરાતમાં વર્ષોથી ચોમાસાની ઋતુ હોય, ભેજવાળું મોસમ હોય ત્યારે જોવા મળે છે। આ વખતે પણ આ મહીસાગર, સાબરકાંઠા જેવા વિસ્તારોમાં સૌથી પહેલા જોવા મળ્યું અને ત્યારબાદ રાજ્યના અલગ અલગ જિલ્લા અને તાલુકા સુધી પણ આ પહોંચી ગયું છે। બાળકો માટે આ ખૂબ જ ગંભીર અને ઘાતક બીમારી છે અને જેના કારણે હવે સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે।